વાપી મહાનગરપાલિકામાં ઈસ્ટ વેસ્ટની કનેક્ટિવિટી માટે બનાવેલ 815 કરોડના પેડેશિયલ સબવેનું નાણામંત્રી અને સાંસદના હસ્તે કરાયું ઓપનિંગ। વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઈસ્ટ વેસ્ટની કનેક્ટિવિટી માટે પેડેસ્ટ્રીયન સબવે બનાવવા સ્થાનિકોની રજૂઆત તથા રેલવે લાઇન ઉપરથી રાહદારીઓ દ્વારા ક્રોસિંગ કરવાના કારણે વધતા જતા અકસ્માતોને રોકવા અમૃત યોજના 1.0 અર્બન ટ્રાન્સપોર્ટ કોમ્પોનેન્ટની ગ્રાન્ટ હેઠળ 8 કરોડ 15 લાખના ખર્ચે પેડેસ્ટ્રીયન સબવેનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો રવિવાર 23મી માર્ચે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગ લોકસભા ક્ષેત્રના સંસદ ધવલ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઈસ્ટ વેસ્ટની કનેક્ટિવિટી માટે બનાવેલ પેડેસ્ટ્રીયન સબવે 52.895 મીટર બોક્સ તથા 20,000 મીટર એપ્રોચ મળી કુલ 72.895 મીટર લંબાઈનો છે, જેમાં આરસીસી બોક્સની પહોળાઈ 5.5 મીટર અને ઊંચાઈ 2.5 મીટર છે, જે કુલ ખર્ચ 8 કરોડ 15 લાખ 93,551 રૂપિયા ખર્ચે બનાવવામાં આવ્યું છે। આ પેડેસ્ટ્રીયન સબવેનું ઉદ્ઘાટન કર્યા બાદ ઉપસ્થિત પૂર્વ પાલિકા પ્રમુખો, પૂર્વ નગરસેવકો, વેપારીઓ, નગરજનોને સંબોધન કરતા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ સ્થળે રેલવે ટ્રેક હોય અનેકવાર ગમખ્વાર અકસ્માતો થતા હતા, જેને હવે નિવારી શકાશે, તેમજ ઈસ્ટ વેસ્ટને જોડતા અન્ય જે બ્રિજ સહિતના કામ છે તે પણ આગામી દિવસોમાં પૂર્ણ કરી લોકોને વધુમાં વધુ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે।